કલા, આ સવારના 8 વાગ્યા, ચા નાસ્તો બન્યો કે નહીં? જરીક જો તો ખરી, નહીતર આપણે આમનામ બેહી રહેવું વાટે. સ્મિતા, સ્મિતા, ચા નાસ્તો બની ગયો હોય તો લાવ બેટા. કોણ જાણે શું કરતી હશે આ? શું છે મમ્મી, બોલો. આ જો ઘડિયાળમાં સવારના 8 વાગ્યા, હજી તે નાસ્તો નથી બનાવ્યો. અહીંયા અમે નાસ્તાની રાહ જોઈને બેઠા છીએ. કેમ? રોજ સવારે ઉઠીને ઘરના બધા જ કામ હું કરું છું, હવે નાસ્તો પણ મારે જ બનાવવાનો? રોજે રોજ આ તમારી નાની વહુને કહેતા હતો સવારના 9 વાગ્યા સુધી ઘોરતી હોય છે. જો સાંભળ, આ ગોપી છે ને 4 પૈસા કમાઈને આ ઘરમાં લાવે છે અને તું આખો દિવસ માખીઓ મારતી હોય છે. મમ્મી, આ ગોપી છે ને કમાય છે, નોકરી કરે છે, એમાં કઈ નવાઈ નથી કરતી. આ તને ખબર ન હોય ને તો કહી દઉં, આપણું આ ઘર છે ને લોન ઉપર છે અને લોનના હપ્તા ગોપી ભરે છે, તારો બાપ ભરવા નથી આવતો. બસ હો મમ્મી, તમે મારા બાપ સામે ન જાઓ, એ મારાથી સહન નહીં થાય. તો પછી શું કામ મારી હારે લપ કરે છે બાપા? જામ છાની માની ચા બનાવ, સાથે નાસ્તો પણ. મને જ કહો છો બધું. કલા, તું છે ને વહુ સાથે આવી રીતે ન બોલ, નકામાં ઘરમાં ઝઘડા થશે. અરે મારે નથી બોલવું, પણ આ છે ને મને મોઢામાં આંગળા નાખીને બોલાવરાવે છે. થોડા સમય પછી. ગોપી તૈયાર થઈ ગઈ કે ઓફિસે જવા માટે? હા બસ જો થાવ જ છું. માધવભાઈ, તમે છે ને મમ્મીને સમજાવી દેજો, મારી સાથે સરખી રીતે વાત કરે. શું થયું ભાભી? શું કહ્યું મમ્મીએ? હમણાં મમ્મી મને બાપ સામે ગાળો આપતા હતા. અરે પણ ભાભી, મમ્મીએ તમને ગાળો શું કામ આપી? એવું તે તમે શું કર્યું કે મમ્મીએ તમને ગાળો આપી? આ તમારી મેડમ, એના કારણે રોજ મારે ને મમ્મીને ઝઘડા થાય છે. ભાભી, આ શું બોલો છો તમે? મારા કારણે મમ્મી તમને શું કામ ખીજાય? આ તો સવારના મોડે સુધી ઘોયરા કરે છે અને ઘરના બધા કામ મારે જ કરવા પડે છે, એટલે મમ્મી સાથે મારે રોજ એ જ બાબતે બબાલ થાય છે. ભાભી જુઓ, તમે આ ખોટે ખોટી માથાકૂટ મૂકો. હું છે ને મમ્મીને સમજાવી દઈશ, તમારી સાથે માથાકૂટ નહીં કરે. ફક્ત મમ્મીને જ નહીં, આ તમારી મેડમને બી સમજાવી દેજો કે રોજ વહેલા ઉઠીને ઘરકામમાં મને મદદ કરે, નહીતર હું પણ ઘરના બધા કામ એકલી નથી કરવાની, સમજ્યા? જો ગોપી, ભાભીનો તો સ્વભાવ જ એવો છે. તું છે ને ભાભી સાથે ખોટી લપ ન કરતી અને કોઈ પણ જાતની મગજમારી ન કરતી, કારણ કે તું એવું કરીશ ને તો ઘરમાં ખોટે ખોટા ઝઘડા ઊભા થશે. સારું, ચલ આપણે ઓફિસે જવાનું મોડું થાય છે, આપણે નીકળીએ બંને. ચલ. જો કલા, તને કહું છું, ઘરમાં થોડીક શાંતિ રાખો. આ રોજના ડખા થાય ને એ સારું ન કહેવાય. અરે શાંતિ મારે પણ રાખવી છે, પણ આ તમારી લાડકી વહુ છે ને કોઈ વસ્તુ માનવા કે સમજવા તૈયાર નથી. બાકી મને કઈ આવા ઝઘડા કરવાનો શોખ ન થતો હોય. આવી ગયો બેટા? હા મમ્મી. મમ્મી, આજે સવારે તમારી ભાભી સાથે શું માથાકૂટ થઈ હતી? હું શું કરું બેટા, એ તારી વહુનો વાત કરતી હતી કે ગોપી કામ નહીં કરે તો હું નહીં કરું. પછી હું બોલું કે ન બોલું? મને ખબર છે ભાભીનો સ્વભાવ સારો નથી, પણ તમારે છે ને એની સાથે ખોટે ખોટી માથાકૂટ નહીં કરવાની. સમજાવવાના હોય ને તો થોડુંક શાંતિથી સમજાવાય. બસ હો, તું શાંતિ રાખજે. આ બલા છે ને કોઈથી સમજે એમ નથી. સમજવી હોત ને તો ક્યારની સમજી ગઈ હોત. એને તો બસ ગોપીના વાત કરવા છે. ઈ આમ નથી કરતી ને તેમ નથી કરતી, ગોપીના વાત કર્યા કરે. અને મારો મોટો દીકરો કાંઈ જાજુ ભણેલો તો છે નહીં, અમદાવાદમાં એક નાનો એવો પોતાનો ધંધો કરે છે. બેટા માધવ, જ્યારથી તારા લગ્ન થયા ને ત્યારથી મોટી વહુ છે ને એ ગોપીનો વાદ કરે છે. એ સમજવા જ તૈયાર નથી. તું ને ગોપી કમાવ છો ને ત્યારે આ ઘરના લોનના હપ્તા ભરાય છે અને ઘર પણ એમાં જ ચાલે છે. હા પપ્પા, તમારી મારી મમ્મીની વાત એકદમ સાચી છે, પણ આ સ્મિતા ભાભી છે ને એમ માનવાના નથી. તમે ચિંતા ના કરો, હું ગોપી સાથે વાત કરી લઈશ કે નોકરી પરથી સાંજે ઘરે આવે ને તો થોડુંક ઘરમાં કામ કરાવે. ના હો, તારે ગોપીને કાંઈ કહેવાની જરૂર નથી. ગોપી બિચારી આખો દી ઓફિસમાં કામ કરે, થાકી પાકી આવે અને સાંજે પાછું ઘરનું કામ કરે.
વારે વાહ, એવું તે કઈ હાલતું હશે? આ બધી વાત છે ને સ્મિતાની એકદમ ખોટી છે. ઘરનું કામ તો સ્મિતાને કરવું જ પડશે. થોડા દિવસો પછી. હરિયમ શું બનાવું આજે? ભાભી, મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. તમને સમજાવવા હતા. હા બોલો. ભાભી, તમે મારા મોટા ભાઈના પત્ની છો, એટલે મારા મા સમાન ગણાવો. એટલા માટે હું તમને વધારે દબાણ આપીને તો કાંઈ ના કહી શકું, પણ એટલું તો જરૂર કહીશ. ભાભી, તમારા લગ્ન થયા ને ત્યારે આપણી પાસે રહેવા ઘર પણ નહોતું. અને જ્યારે ગોપીના મારી સાથે લગ્ન થયા ને પછી આપણે આ ઘર લીધું અને ઘરના હપ્તા ભરવાની જવાબદારી પણ ગોપીએ લીધી. હા તો એમાં નવાઈ શું કરી? ગોપી ભણેલી છે અને નોકરી કરે છે તો હપ્તા તો ભરે જ ને. તો શું એને ઘરનું કામ નહીં કરવાનું? અરે ભાભી, તમે સમજવાની કોશિશ તો કરો. ભાભી, ગોપી 6 વાગે ઓફિસેથી આવે છે, પછી ફ્રેશ થાય ત્યાં ટ્યુશનવાળા છોકરા આવી જાય છે. 2 કલાક ટ્યુશન ભણાવી, જમી કારવી ને નવરી થાય ત્યાં ભાભી 10 વાગી જાય. બોલો તમે. અને બીજા દિવસે નોકરીએ જવાનું હોય, તેથી બીજા દિવસની તૈયારી, કપડાં, આ તે બધી તૈયારી કરે. અને આ બધી તૈયારી કરે ને ત્યાં રાતના 12 વાગી જાય છે ભાભી. અને ગોપી રોજ રાતે 12 વાગે સૂવે છે. મોડા સુવાને કારણે એને ઉઠવામાં મોડું થઈ જાય છે. રાતના 12 વાગે કે 2 વાગે ગોપીએ સવારે ઉઠીને મારી સાથે કામ કરવું પડશે. નહીતર હવે પછી હું પણ કામ નહીં કરું. સરસ. એનો મતલબ એમ કે તમે નહીં જ સમજો એમ ને? ના. અને હવે તમારે મને સમજાવવા પણ નહીં આવવાનું. સારું. આવા મોટા મને સમજાવવા. હું શું કામ કરું? હવે તો હુંય નહીં કરું. અરે કલા, તું તો બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. મને તો એવું લાગે છે તું નાહ્યા વગર જ બહાર નીકળી ગઈ. શું કંટોલા નાવા જાવ? આ સ્મિતાએ 3 દિવસથી મારા કપડાં જ નથી ધોયા. મમ્મી, સ્મિતા ભાભીએ તો હવે હદ કરી નાખી છે. હા, હદ જ કરી છે. હવે તો મને એટલો મગજ છટકી ગયો છે ને કે આને છે ને એના ધણી ભેગી શહેરમાં જ મોકલી દેવી છે. કલા, તું શું વાત કરે છે? આ વહુને કેવી રીતે શહેર મોકલી? આપણા દીકરા પાસે તો ધંધાનું કોઈ ઠેકાણું નથી. જો એ ત્યાં જશે તો એનું ઘર કેવી રીતે ચલાવશે? મમ્મી, તમે ચિંતા ના કરો, હું કપડાં ધોઈ નાખું છું. બાથરૂમમાં પડ્યા છે, ધોઈ નાખ અને જલ્દી હૂકવી દેજે. હુકાશે તો પહેરાશે ને. હું એક નવી હાડી કાઢી લઉં. બીજું હું જીવ ન આલે ભાઈ માણાનો, પણ હું કરું? કાઢવી જ પડશે, એમાં કાંઈ છૂટકત નથી. મમ્મી, હું એક કામ કરું, કાલથી છે ને ટ્યુશન બંધ કરી દઉં અને ઘરના કામમાં ધ્યાન આપું, એટલે આ એક માથાકૂટ મટે. વિચારશું પછી. થોડા સમય પછી. સ્મિતા, એ સ્મિતા, હા બોલો. તું આજકાલ છે ને તારી દેરાણીનો વાત બહુ કરે છે ને. કાલથી ગોપી વહેલી ઉઠશે ને તને બધા કામ કરાવશે. હવે તને શાંતિ ને? ગોપીએ વહેલા સૂવા માટે અને સવારે વહેલા ઉઠવા માટે ટ્યુશન બંધ કરી દીધા છે. હવે છે ને એ તને બધા કામ કરાવશે. હા, આ તો ટ્યુશન બંધ કરી દીધા તો સારું જ છે ને. એમાં તમે મને શું કામ સંભળાવો છો? મને લાગે છે હવે મારે તને છે ને કહી જ દેવું પડશે. આ ગોપી કામે છે ને એ શું કામે છે અને એનો પગાર આપણને શું કામ આવે છે. સાંભળ, આ તારો પતિ છે ને એ મોટા શહેરમાં નાનો અમથો બિઝનેસ કરતો હતો. એમાં એને લાખોનું દેવું થઈ ગયું અને ગોપી જે ટ્યુશન કરે છે ને એના પૈસા આવે છે ને એ એના દેવામાં જાય છે. વાત કરે છે, કઈ સમજતી જ નથી ને. શું વાત કરો છો મમ્મી? સ્મિતને દેવું થઈ ગયું છે? કેમ બોલતી બંધ થઈ ગઈ તારી? સ્મિતે છેલ્લા 6 મહિનામાં 5 લાખનું દેવું કર્યું છે. દેવું ભરી નથી શકતો એટલે એ શરમના લીધે એ અહીંયા આવી પણ નથી શકતો. ગોપીને શું જરૂર છે ટ્યુશન કરવાની? પણ એણે વિચાર્યું કે એનામાં આવડત છે તો આપણા ઘરમાં 5 પૈસા આવે ને, એટલે એણે ટ્યુશન ક્લાસ જોઈન કર્યા. ગોપીએ તો તારા વરનું દેણું ઉતારવા માટે ટ્યુશન ક્લાસીસ ખોલ્યું હતું ને. એના વતી તને કામ કરવામાં જોર આવતું હતું.
હવે તો ગોપી ટ્યુશન ક્લાસીસ છોડી દેશે. હવે તું એક કામ કર, તારા વરનું દેણું તું ભર. હવે ગમે એ કર, પણ તું તારા વરનો છે ને ખર્ચો ઉપાડી લે. થોડા સમય પછી, અરે ભાભી, તમે કેમ આમ ઉદાસ હો એવું લાગે છે? ગોપી, ગોપી મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ગોપી. મેં તારી સાથે બહુ વાદ વિવાદ કર્યો છે. ગોપી, મને નહોતી ખબર કે સ્મિતે ધંધામાં ખોટ કરી છે અને એનું દેણું ભરવા માટે તું આ જોબ અને ટ્યુશન કરી રહી છે. તે મારા માટે અને સ્મિત માટે આટલું બધું કર્યું છે અને હું ઘરના કામ માટે તારી સાથે આટલું બધું ઝઘડતી હતી. સાચે જ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ગોપી. મને માફ કરી દેજે. ભાભી તમે રડો નહીં, શાંત થઈ જાઓ. અને તમે જે પણ કાંઈ કર્યું છે ને એનાથી અમને કાંઈ ખોટું નથી લાગ્યું. અને સાચું કહીએ ને ભાભી, તો અમે તમારી સાથે છીએ ને સ્મિતભાઈની સાથે છીએ. અને અમે લોકોએ જે કર્યું છે ને એ તો અમારી ફરજ છે. અમે કાંઈ નવાઈ નથી કરી ભાભી. આ તો સ્મિતભાઈએ ધંધામાં જે નુકસાની કરીને એ તમને કહેવાની ના પાડી હતી. અમને છે ને સ્મિતભાઈએ સમ આપ્યા હતા, નહીતર તો આ બધી વાત હું તમને પહેલાં જ જણાવી દેત. હા ભાભી, તમારા દિયરની વાત બિલકુલ સાચી છે. ભાભી, હવે તમે બિલકુલ ચિંતા ન કરતા. મેં અને તમારા દિયરે જોબ કરીને બધું દેવું ચૂકતે કરી દીધું છે. અને તમારા માટે તો ખુશીની વાત એ છે કે કાલે મોટા ભાઈ અહીંયા આપણી સાથે રહેવા આવી જવાના છે. શું વાત કરે છે ગોપી? સ્મિત કાલે જ અહીંયા આવવાના? હું તો બહુ ખુશ છું. અને સાંભળ ગોપી, આજથી છે ને હું તને ઘરના એક પણ કામ કરવા માટે નહીં કહું. આજથી હું બધું જ કામ ખુશી ખુશી કરીશ. બોલ, તારા માટે ગરમા ગરમ કોફી બનાવી લાવું? ના ભાભી, થેન્ક યુ. અને ભાભી, મારે આપણું હવે બધું દેવું છે ને ચૂકવાઈ ગયું છે, એટલે મારે હવે ઓવર ટાઈમ નહીં ભરવો પડે. એટલે હું તમારી કામમાં હેલ્પ કરીને પછી જ જોબ પર જઈશ. ચાલો, હું તમારા બંને વચ્ચેથી આખો ખસી ગયો. હવે બે દેરાણી જેઠાણી ખુશી વ્યક્ત કરો કે પછી રોવો, જે કરવું એ કરો. હાલો. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. અને અમારા વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે અપલોડ